મિત્રો, આપણે આજે વાત કરવી છે પ્રાઇમરી માર્કેટની અત્યારની જે હાલત છે એની, એટલે કે પ્રાઇમરી માર્કેટનો જે કરંટ સિનારીઓ છે એની આપણે વાત કરીશું. આપણે ઓવરઓલ જોવા જાય તો છેલ્લા ક્વાર્ટરમાં ઘણા બધા આઈપીઓઝ આવ્યા અને આ એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી ઘણા બધા આઈપીઓ આવશે પણ ખરા અને આખા વર્ષમાં ઘણા બધા આઈપીઓ આવવાની શક્યતા પણ છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી પ્રાઇમરી માર્કેટની હાલત ખરાબ છે. લિસ્ટિંગ ઓવરઓલ જોવા જાય તો નબળા થઈ રહ્યા છે. 30થી 40% કે 50% સુધી આઈપીઓ જે મેઇન બોર્ડ કહીએ કે એસએમઈ કહીએ એના લિસ્ટિંગ નબળા થઈ રહ્યા છે. એટલે કે તેજીનો જે દોર હતો એ પૂરો થવામાં છે એવું કહી શકાય. બીજું કે જે ઊંચા પ્રીમિયમથી આઈપીઓ આવતા હતા અને તેજી હતી એટલે આઈપીઓ ઓવરસબસ્ક્રાઇબ થઈ જતા, મલ્ટિપલ ઓવરસબસ્ક્રાઇબ થઈ જતા હતા. પરંતુ તેજી હોવાથી રોકાણકારોને પણ પૈસા મળતા હતા, લિસ્ટિંગ સારા થતા હતા, એટલે રોકાણકારો આંખ વીંચીને આઈપીઓમાં પૈસા લગાડતા હતા, સબસ્ક્રાઇબ કરતા હતા. પરંતુ હવે આ સ્થિતિ જોવા મળતી નથી. આઈપીઓમાં સબસ્ક્રિપ્શન ઘટતા જાય છે એવું કહી શકાય. ઉપરાંત આઈપીઓ માંડ ભરાય છે. આઈપીઓમાં લિસ્ટિંગમાં પણ પ્રમોટરોને તકલીફ પડી રહી છે, લિસ્ટિંગ નબળા થઈ રહ્યા છે. એટલે કે અત્યારે કરંટ જે સિનારીઓ છે પ્રાઇમરી માર્કેટનો એ ખરાબ છે એવું કહી શકાય. એની પાછળના જે કારણો છે એની જો આપણે વાત કરીએ તો અત્યારે એફઆઈઆઈ સતત શેરો વેચી રહી છે. માર્ચ મહિનામાં, ગયા માર્ચમાં 2026માં 1,22,000 કરોડ રૂપિયાના શેરો, એટલે કે હાઈએસ્ટ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં હાઈએસ્ટ માર્ચ મહિનામાં એફઆઈઆઈએ શેરોનું વેચાણ કર્યું છે. એટલે એની પણ નેગેટિવ અસર છે. રૂપિયાનું પણ સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં રૂપિયો 8થી 10% તૂટ્યો છે. એટલે કે કંપનીઓના પરિણામો ઉપર પણ જબરજસ્ત નેગેટિવ અસર આવી શકે છે. સૌથી ખરાબ વાત જે છે એ યુદ્ધની છે. શેર બજાર ગમે તેવા કારણોને પચાવી જાય છે, વર્ષોથી પચાવતું આવ્યું છે અને આ હજુ પણ આવું જ બનશે. પરંતુ યુદ્ધ છે એને શેર બજાર હંમેશને માટે સિરિયસ લે છે. અને જે છેલ્લે યુદ્ધ અત્યારે જે અમેરિકા ઇઝરાયલની સામે ઈરાનની વિરુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ લાંબુ ચાલ્યું છે અને હજી પણ આનો કોઈ અંત દેખાતો નથી. એટલે એવું કહી શકાય કે પ્રાઇમરી માર્કેટમાં હવે નાનો રોકાણકાર ખસી ગયો છે, રોકાણ કરતો નથી. કોઈ ઓપનમાં આઈપીઓ ભરવા તૈયાર નથી કેમ કે લિસ્ટિંગ નબળા છે. એટલે ઓપન આઈપીઓ ભરાતા ન હોય, સબસ્ક્રિપ્શન પણ નબળા થઈ રહ્યા છે. બીજી બાજુ ઊંચા પ્રીમિયમ તો ભૂલી જાઓ, હવે જે વ્યાજબી પ્રીમિયમથી આઈપીઓ આવી રહ્યા છે કે આવશે એને પણ સબસ્ક્રિપ્શન થવામાં તકલીફ પડશે. એવું કહી શકાય કે દૂધનો દાઈજો છાશ પણ ફૂંકીને પીવે, તો આ સ્થિતિ અત્યારે છે. જે જૂના આઈપીઓઝ જે આવી ગયા અને લિસ્ટિંગ થઈ ગયા એમાં પણ પ્રમોટરો કહો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કહો કે ઓડિટર કહો કે લીડ મેનેજર, માર્કેટ મેકર્સ, આ બધાએ આંકડાઓની માયાજાળ કરી અને આઈપીઓ લાવવામાં આવ્યા હતા એવું કહી શકાય. એમાં ઘણા સારા પ્રમોટર પણ હશે પરંતુ ખરાબ પ્રમોટર્સ પણ હતા. છતાં તેજી હોવાથી આ બધું માર્કેટ ચાલી ગયું. ઊંચા પ્રીમિયમ હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઓડિટરો આંકડાઓની માયાજાળ કરે છે અને રાકેશ રોશન અને ઋત્વિક રોશનની જેમ આંકડાઓને નચાવી અને શેર બજારમાં પોતાના આઈપીઓ લાવી અને કમાણી કરી ચૂક્યા છે. પરંતુ આવનારા દિવસોમાં એટલે કે એટલીસ્ટ 2 મહિના સુધીમાં, 1 કે 2 મહિના સુધીમાં પ્રાઇમરી માર્કેટની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થાય તાત્કાલિક એવું લાગતું નથી. સિવાય કે યુદ્ધ વિરામ થઈ જાય પછી એકાદ મહિનાની અંદર રૂપિયામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળે, ડોલર તૂટે અને જો આઈપીઓ સારા અને મોટા આવે અને થોડું ઘણું પ્રીમિયમથી લિસ્ટ થાય, સબસ્ક્રિપ્શન મળે તો આવનારા દિવસોમાં આપણને પ્રાઇમરી માર્કેટમાં તેજી જોવા મળશે. હાલ તુરંત તો એવું કોઈ દેખાતું નથી કે 1 કે 2 મહિનામાં આવું જોવા મળે.